કારણ કે એનું કારણ છે એક ઠેકાણે બીજે હાજરી દેવા જવાનું છે અને 120 મિનિટ 120 કિલોમીટર ત્યાંથી કાપીને આવ્યો છું મારો બાપ. પણ એક છે, તમને જોઉં છું ને તો મને 50 ગ્રામ લોહી સીડ્યું મારો બાપ. આ ગામને તો એકદમ જોરદાર તાળીથી વધાવો, મનનો વધાવો કાંઈ નહીં, આ ગામને જ વધાવો મારો બાપ. અને આવું ગામ છે ને ભાઈ, પંખીના માળા જેવું છે. આવો હપ અને ભાવ રાખજો. આ અમારા બાળકો જો એમ કહે છે ભોળાભાઈ તમે 3 વાગે જ આવી હોય, જો હજી કહે છે, પણ એ ભાવ ને પ્રેમ. પણ મારો બાપ આપણે જાજો સમય નથી લેવો. નગર એક ગામમાં ગયો તો ને હું, સરપંચ સાહેબ ક્યાં છે બેઠા ને, મને સરપંચ બહુ હલાવો લે, હકીકત તો નહીં, વિકાસ કર્યો છે ગામનો. હા, ખોટી વાત નથી. અને આ ખોડિયાર રમેશને માટે જીત અપાવે અને સાથ પણ આપજો. હા, અમુકને નો ગમે તો વાંધો નહીં, અમે ઘડીકના મહેમાન છીએ, ઘડીક રહેવું ને ખોટું આંખે થવું એવું કાંઈ છે નહીં. પણ એનું કારણ છે એની ધારણા, એનો ભાવ અને એનો સ્વભાવ. હા, નગર એક ગામમાં ગયો ને હું તો મીટિંગ હતી બાબલાની, એ કે ગ્રાન્ડ આવી, તલાટીને સરપંચે ધ્યાન ન આપ્યું એમાં વહી ગઈ. એક બાબા ઉભા થઈને ક્યાં ગઈ, એકલી હતી. એટલે અમારા સરપંચ સાહેબ તો બહુ સારું કામ કરે છે. હા, નહીં એના જે કાર્યક્રમ આના બધા તો જ આવું થાય ને મારા વાલા. પછી પાછું કૂતરું મરી ગયું હોય અને સરપંચને બોલાવવા જાય કઈ સરપંચ કૂતરું ના નાખવા જાય. આ એનું કામ જેને એનું આવતું એ કરે, એની ફરજમાં આવતું એ કરે. પણ એક વાત લઈ લો નાની એવી, સરપંચ સાહેબ તમારે રજા હોય તો અમારે હાજા નહીં પાછું ઘેરે જવું. એક ગામ હતું ને, જોઈ લો કેવો જામો પડે. એક ગામ હતું ને, ત્યાં એક ઘર આખું બેરું. સાંભળે એવી વાત છે, તે હાથી આપતો હતો. બે વટે માર્ગું નીકળ્યા ને, એ હાથી આપતો હતો. એને પૂછ્યું ભાઈ આ રસ્તો ભાવનગર બાજુ જાય? એ હાથી આપતો કે આ બળદના 1500 ને આના 2000. એ કે એમ નહીં ભાઈ આ રસ્તો ભાવનગર બાજુ જાય. એ કે 2 બળદ વેચવાના છે, તારે લેવા છે. ઓલા સમજી ગયા કાને બિલ ખાલાઈને બનશે. એ બે જ્યાં બપોરે એની ઘરવાળી ભાત લઈને આવી એટલે એને ઘરવાળા જમતા હતા એટલે ખાતા વાત કરી ગાંડી. આજ તો આપણે ટાંડાના ઘરા ગાયવા હતા, ખાઈ લો સાનામાના ગાય બનાવી તમારી બાઈ. ખારી થઈ હોય મોડી થઈ હોય મન ન કહેતા. એ ધુઆ ફુઆ થતા હો આવ્યા ઘેરે, એની હાહુ પરખારે બેઠા બેઠા તેલ નાખતા હતા. ઓસરીના પરખારે બેઠા બેઠા એટલે હાહુ વાત કરી હોવે કે બા તમે આ દાળ કેવી બનાવી? તમારા દીકરા મને લાઈક ખીજાણા કે તુંય ગાંડી થઈ ગઈ. જ્યાં સુધી તારા હારા જીવતા હોય ત્યાં સુધી માથામાં તેલ નો નાખો. એટલી વાત પૂરી થઈ ત્યાંના હારા ને એની નણંદ ગાણી કઢવીને આવ્યા. ગાણી કઢવીને આવ્યા એટલે હાહુએ ફરિયાદ કરી, જુઓ બેટા ક્યાં મને તેલ લાગવાનું ના પડે. એ કે તું ગાંડી થઈ ગઈ? મારા મોઢામાં કઈ દાંત છે? પૂછ દાનીને. હું ગાડી કઢવા ગયો તો દાની મેં હાની ખાધી. દાની કે હું કઈ નો કહું, ઘરગાવી પવડાવી.
આ તો ઘાણો દાદી કે આવો મોકો નહીં મળે બાપ. હા, કારણ કે અમે તમારા માટે લાગણી રહી ગઈ. હા ભાઈ વ્યવસ્થિત પાડજો. હા જીઓ બાપ જીઓ. અને બીજા પડદામાં કે આપને હા પૂંજાભાઈ ક્યાં છે? એનું ઘરમાં બહુ લેવો પૂંજાભાઈ નું ક્યાં છે? હા મેં જોયું, મને જમાડ્યો હોત તો. અમારે પૂંજાભાઈ બહુ સરસ વ્યવસ્થિત છે. અને આ બાજુ મારે શૂટિંગનું થાય પિક્ચરનું ત્યારે આ બાજુ એવો આવે અમારે પૂંજાભાઈનું ડેટકા જેવું પેટ. એટલે ભાઈ હા ભાઈ અમારે બેને જામે એટલે કહું છું ભાઈ ત્રણેયનો ફોટો પાડી લેજો. અને બધાય આહિર સમાજ જે સત્ય સનાતન ધર્મને માનવા વાળા, જાગતી જ્યોતને જાણવા વાળા એવા વ્યક્તિ બેઠા કે એમ કહેવાય છે કે મોઢાના જે સીરી નાખે એવા. અને બીજા પડતામાં કે જે અહીંયા ફાળો આવશે તમામ રૂપિયો ક્યાં જવી? આહિર સમાજ બનાવવાનો છે, તમામ રૂપિયા એમાં જાહે. અને બીજા પડતામાં કે આહિર સમાજ બેઠો છે એટલે ખાલી 5 મિનિટનો પ્રસંગ એવો કેવો છે. જો કે આ હું કોઈ વાત કરતો નથી, કારણ કે આજ પંખીના માળા જેવું કામ મળ્યું અને એવા માણસો મળ્યા. હું ઘણે ઠેકાણે જાઉં છું વાલા, પબ્લિક બહુ હોય પણ માણા ઓછા હોય. ભાઈ અમારા સરપંચ સાહેબ થી 1001 રૂપિયો આમાં 500 લખાવ્યા. 500 ભેળો ગયો નકર સવારે મારા ઓલા કોલર પકડીએ લખાણ ભાઈ. કારણ કે દીકરીઓને દાન દેવાનું છે. ગાય અને દીકરી મને ભાઈએ કીધું છે આપણે પછી થોડીક વાત લેવું. એવા અમારે ભૂપતભાઈ જેના નામ લેતા મન હરખાય એવા અમારે ભૂપતભાઈ હરગતભાઈ એમના તરફથી 501. જેવ બાપ, આ ગામને મારા લાખ લાખ પ્રણામ કે નાની નાની બાળાઓ માટે તમે દાન દીધા છે મારો બાપ લ્યો. અને આપણે માં ખોડિયારની સુંદડી માગી છે, ભાઈઓ તરફથી 5 સુંદડી આવી. ત્યાં બેનો માતાઓને કઈ માતાજી આરે અબોલા છે. બેનો તરફથી એકેય સુંદડીની અરે પેલો અધિકાર તો તમારો લાગે. આ ખોડિયારની સુંદડી બેનો તરફથી એકેય નહીં, બેનો તરફથી ખાલી 1 સુંદડી. અને 5 બેનો 100 રૂપિયા કરી અને ભેગા થઈ જાવ. જે કાંઈ શાકભાજીમાં કટકીનો માલ ભેગો કર્યો હોય એ આજ વાપરી નાખો. હા, કટકીનો માલ એટલે મારે કહેવાનો અર્થ એ હોય કે સવારે પતિદેવ કામે જાય તે ઉઠવામાં વહેલા મોડું થઈ જાય ઓફિસે, એ નાઈ ધોઈ કપડા બદલાવીને વયા જાય. એ કપડા બદલાવતા ભૂલમાં 200-500 ની નોટ ભૂલી ગયા હોય અને બેનો કપડા ધોવે એને એ હાથમાં આવી હોય, એ પાછી ન આપી હોય, લગભગ તો ન જ આપી હોય. એમાંથી થોડા ઘણા વાપરજો. હાલો, બેનો તરફથી ખાલી 1 સુંદડી આવવા ગયો. આટલા બેનો બેઠા, કારણ કે એનું કારણ છે કે આ ખોડિયાર પધાર્યા મારા બાપડીઓ, બેનોનો અધિકાર પહેલા લાગે એટલે બેનો તરફથી 1 સુંદડી માગીને તો જ આ બધી સુંદડી પોગે, નગર સુંદડી ન પોગે. મારો બાપડીઓ બેનો તરફથી 1 સુંદડી આવવા ગયો, ખાલી 100 રૂપિયા કાઢી. હા, મૂડીબેન નારણભાઈ રામ, જીઓ છેલ્લે રામનું નામ આવ્યું, એમના તરફથી 501. એ ભાઈ જોરદાર તાળીથી ઉધારો તો હક
કહેવાય બહેનોનો. હે તરત જ. હા બેનુંમાં ને કીડીયુંમાં બહુ હપ હોય. તમે જોઈજો આપણે દવણું દળાવા જાય કે તો શાકભાજી લેવા જાય એટલે બેનું એકલા ન હોય, બે ત્રણ બેનું સાથે હોય. હા કીડીયુંમાં બેનુંમાં બહુ હપ. અને આપણે મકોડામાં એવું કઈ ન આવે. ભાઈ બીજા 601 રૂપિયો બેનો તરફથી આવે છે. ઘણું આપે મારી મા ભગવતી શારાતનું સાયો રાખે ને ચડતી કળા આપે. હા નહીં બધા છે છૂટા પચાસ હોત છે, અમુક 20-20 ની નોટ છે પણ કટકીનો માલ નથી. હાલો અત્યારે અમારે જે કેમેરામેન છે સાહેબ અટાણે જોકે કેટલાય જણા જોયેલા હશે રાઈટ, જે કે આ ઉતારે છે એ બધી તમારી યાદી છે. પણ અમારા કેમેરામેન આટલી તનતોડ મહેનત કરે છે. આ કેમેરામેનની કાક તો ઇજ્જત કરો. એને તો એકદમ જોરદાર તાળીઓથી ઉધાવ મારો પાસ. હા બધાયના સીન લે છે ભાઈ. અમારા મેન કરીને સરપંચ સાહેબના લઈજો. આવતા વર્ષે આવું ન આવું પણ એના એ સરપંચ હોવા જોઈએ. એટલે માં તમને જીત અપાવે, અમારો કોઈ એવો પ્રશ્ન નથી. પણ બીજા પડતામાં કે હવે અમારે અંકિતભાઈને રજૂઆત કરી અને થોડોક ગાઈએ. અને બીજા પડતામાં નાની નાની બાળાઓ છે એની કળાની આપણે કદર કરીએ અને એની રજૂઆત કરી. એનું કારણ છે કે જો હું બોલીને તો હવાર પડી જાય. એનું કારણ ભાઈ સાચી વાત છે ને, હે બોલવામાં હવાર પડી જાય તો આ બધું કરવું ત્યારે વાતે સાચી ભાઈ. પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું ક્યારે. એટલે તમને આનંદ કરાવવાનો છું 110%. કારણ કે આજ કલાકાર તરીકે નથી આવ્યો મારો બાપ. તમે એટલા બધા દાંત કાઢો ને એટલા બધા હસો, મને કેટલા વાલા લાગો. મને એમ થાય કે એક જલેબીને ઘૂસડું મોઢામાં દઈ આવું પણ લાગશે વાર, પણ આવશે મજા મારા યાર. તો એટલું કઈ મારા શબ્દને વિરામ આપું. અમારે અંકિતભાઈને રજૂઆત કરું અને પછી આપણે નાની નાની બાળાઓના ગરબા આપણે ઘડીક આનંદ માણીએ.